કેમ છો મિત્રો? એક્સપ્લોર ગુજરાતીના આ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. અત્યારે ઇન્ટરનેટને કારણે આંગળીના એક ટોપકા ઉપર આપણે ઈચ્છીએ એ જ્ઞાન મેળવી લઈએ છીએ, માહિતી મેળવી શકીએ છીએ. અનેક ચેનલો છે, યુટ્યુબ ચેનલો છે, વેબસાઇટ્સ છે. તો પછી આ એક નવું પ્લેટફોર્મ કેમ? તો મિત્રો, જે પણ અત્યારે વેબસાઇટ અથવા યુટ્યુબ છે એ ચેનલોમાં પ્રમાણમાં ગુજરાતી સાહિત્ય ઉપર ભાર અપાયો છે, જેને ભાષાની કહી શકાય એવી વેબસાઇટ અથવા ચેનલની તાતી જરૂર છે. ઘણા સમયથી એવી પરિસ્થિતિ જોઈ રહી છું કે કોઈક એવું પ્લેટફોર્મ હોય કે જ્યાં આગળ જે જૂની પેઢી છે એને જોવા સાંભળવામાં રસ પડે, જે નવી પેઢી છે, હાલની પેઢી છે, એમને ગુજરાતી ભાષામાં કંઈક નવું જાણવાનું, શીખવાનું મળે. અત્યારે આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે એક જનરેશન અહીંયા આગળ હોય, બીજી જનરેશન વિદેશમાં વસતી હોય અને એમના બાળકોનું ગુજરાતીનું જ્ઞાન પ્રમાણમાં મર્યાદિત હોય, એમને પણ લખતા વાંચતા શીખવું હોય. એ રીતે અત્યારે ગામડું જે થઈ રહ્યું છે, આખું વિશ્વ ગ્લોબલ વિલેજ કહેવાય છે. કોઈ પણ એક વ્યક્તિ એકથી વધારે ભાષાઓ જાણે છે. તો એ સંજોગોમાં કેટલાક વિદેશી મિત્રોને અથવા તો બિન ગુજરાતી મિત્રોને ગુજરાતી શીખવાની જરૂર લાગે છે, અને એ પણ એવી રીતે કે જે એમને સરળ રીતે ગુજરાતી શીખવી શકે. કેટલા બધા લોકો બીજી કોઈ પણ વિદ્યાશાખા લઈને ભણ્યા હોય, પણ એમને પણ જો કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં, કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેવો હોય તો એમને એવી સામગ્રીની જરૂર હોય છે જે વિશ્વસનીય હોય. એટલે કે બાળકોથી માંડી અને વડીલો સુધી ગુજરાતી ભાષાને પહોંચાડવાની એક ઈચ્છા છે. કેટલીક વાર એવું પણ થાય છે કે જે લોકો ગુજરાતમાં જ રહે છે, ગુજરાતી જ બોલે છે, પણ ગુજરાતીના પોતાના જે સામર્થ્ય છે, પોતાની જે વિશેષતા છે, ત્યાં સુધી એ લોકો પહોંચી શકતા જ નથી. દાખલા તરીકે આપણે કહેવતની વાત કરીએ કે કહેવત એટલે ગાગરમાં સાગર. તમે જુઓ, આ પણ એક કહેવત જ છે. બહુ જ નાના વાક્યમાં અથવા તો પદમાં બહુ જ મોટી વાત સમાવી લેવાય. દાખલા તરીકે શેઠની શિખામણ ઝાંપા સુધી. આનો અર્થ સમજવો તો કહેવત આપણે આ રીતે વાપરતા હોઈએ, પણ સાથે સાથે જો એની સાથેની કથા પણ ખબર હોય તો કેટલી મજા પડે. આપણા વડીલો આ કહેવતો, રૂઢિપ્રયોગો એમની રોજબરોજની ભાષામાં વાપરતા હતા. હાલમાં એ માત્ર પરીક્ષાનો હિસ્સો જ બની ગયા છે, તે અલગ વાત છે. પણ આપણે જો આ રૂઢિપ્રયોગને, દાખલા તરીકે આપણે એમ કહીએ કે થાકીને લોથ થઈ ગઈ, તો જો ખબર હોય કે લોથ થવું એટલે શું, તો આ રૂઢિપ્રયોગ સમજાવવાનો છે. તો ભાષાની આ જે શક્તિ છે એને આપણે વધારે પામી શકીએ, વધારે એને ખોલી શકીએ, ભાષા સુધી પહોંચી શકીએ તો ભાષાના સામર્થ્ય સુધી પહોંચી શકાય. આપણને ભાષાના જે જીવંત ઘટકો છે, આપણે જેને કહીએ વ્યાકરણ છે, નામપદ છે, ક્રિયાપદ છે, વિશેષણ છે, તો આપણને લાગે છે કે આ બધું પરીક્ષા માટે જ છે. પણ ખ્યાલ નથી આવતો કે આ બધી બાબતો માત્ર પરીક્ષા પૂરતું જ મર્યાદિત નથી, આપણા રોજબરોજના જીવનનો હિસ્સો છે. આના ઉપર એક કહેવત છે, એ અત્યારે હું ખાલી કહું છું, આધા દાના મિયાં કા. જ્યારે કહેવતની કથાઓની વાત કરીશ ત્યારે હું તમને આ કહેવતની વાર્તા કહીશ. તમને અત્યારે દેખીતી રીતે લાગે છે કે આધા દાના મિયાં કા
તો શું કહેવા માંગતા હશે? પણ દાના મિયા કા કીધું હોત તો જુદી વાત હતી, પણ આધા દાના કીધું તો એનાથી એના અર્થમાં બહુ મોટો ફેર પડી જાય છે. તો આપણે જો યોગ્ય રીતે વિશેષણ એટલે શું સમજતા હોઈએ, કયા શબ્દો કઈ જગ્યાએ વાપરવાના. તમને કાળુનો પર્યાય શ્યામ મળે, પણ એનો અર્થ એવો નથી કે જ્યાં જ્યાં તમે કાળું શબ્દ વાપરી શકો ત્યાં બધે જ તમે શ્યામ શબ્દ વાપરી શકો, અથવા તો જ્યાં જ્યાં શ્યામ શબ્દ વાપરી શકો ત્યાં બધે જ કાળું શબ્દ વાપરી શકો. શબ્દને એની પોતાની અર્થછાયા હોય છે, અને એ અર્થછાયાને લઈને જો આપણે ચાલી શકીએ તો જ ભાષાના સામર્થ્યનો આપણે યોગ્ય રીતે ઉપયોગ કરી શકીએ. આ નેમ છે આ પ્લેટફોર્મ ઊભું કરવાની. મિત્રો, આમાં લેખનને પણ આવરી લેવાની એક કોશિશ છે. લેખન એટલે બધા જ પ્રકારનું. જે વિદેશી બાળકો છે, જે ગુજરાતી લખતા વાંચતા શીખવા માંગે છે, એ લોકોને વર્ણલેખન એટલે કે અક્ષર અથવા તો લેટર રાઇટિંગથી શરૂઆત. એટલે એ લોકો ગુજરાતી અક્ષરો વાંચતા શીખે, ગુજરાતી અક્ષરોના વળાંકને સમજે, ગુજરાતી અક્ષરો લખતા શીખે, શબ્દ લખે, નાના નાના વાક્યો લખે અને એ રીતે ગુજરાતી લખતા વાંચતા શીખી શકે. તો જે લોકો ગુજરાતી જાણે છે, સ્પર્ધાત્મક પરીક્ષામાં મેં કહ્યું એમ કે એમણે કશુંક તૈયારી કરવાની છે, તો એમણે નિબંધ લેખન છે, એમને અર્થ વિસ્તાર છે, એમને સંક્ષેપીકરણ છે, તો આ વિગતો કેવી રીતે લખી શકાય એ પણ આમાં આવરી લેવાની કોશિશ છે. મિત્રો, હું તમને અહીંયા આગળ એક ખાતરી આપવા માંગુ છું કે બીજી જે કોઈ પણ તમે તૈયારી કરતા હશો અને આ પ્લેટફોર્મ ઉપરથી સામગ્રી મેળવી અને જે તમે તૈયારી કરશો એમાં ફેર પડશે. કારણ આ પ્લેટફોર્મ ઊભું કરવા પાછળ મારી વર્ષોની અધ્યયન અધ્યાપનની એક અનુભૂતિ, મારો એક અનુભવ એની સાથે જોડાયેલો છે. મિત્રો, હું ગુજરાતી અને સંસ્કૃત એવા બે વિષયો સાથે મેં ગ્રેજ્યુએશન કર્યું. ગુજરાતી અને ભાષા વિજ્ઞાન સાથે મેં પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે અનુસ્નાતક કક્ષા અભ્યાસ કર્યો. મને કહેતા આનંદ થાય છે કે એ વખતે હું યુનિવર્સિટીમાં ફર્સ્ટ હતી. ત્યાર પછી ગુજરાતી અને ભાષા વિજ્ઞાન બંનેમાં મારો અભ્યાસ ચાલતો રહ્યો. ગુજરાતીમાં મેં એમફિલ કર્યું, ભાષા વિજ્ઞાનમાં મેં પીજી ડિપ્લોમા કર્યો અને એ પછી મારું પીએચડી પણ ભાષા વિજ્ઞાનમાં કર્યું. હું જ્યારે એમએમાં હતી ત્યારે મને ડેઝર્ટેશન તૈયાર કરવાની તક મળી હતી. તો એ વખતનું ડેઝર્ટેશન માટેનું મારું જે સંશોધન કાર્ય હતું એ હતું ગુજરાતી ધ્વનિ વ્યવસ્થાની વિચારણા. તો અનુસ્નાતક કક્ષાએ જ્યારે મને સંશોધન કાર્યની તક મળી ત્યારે મેં કાર્ય કર્યું ગુજરાતી કોશ રચના પર, લેક્સિકોગ્રાફી પર. અને જ્યારે મેં પીએચડી કર્યું ત્યારે ગુજરાતીના જે સહાયકારી ધાતુઓ છે, દાખલા તરીકે લખી નાખ્યું, લખી આપ્યું, લખી રાખ્યું. તમે લખી નાખ્યું એટલે શું કર્યું, લખી આપ્યું એટલે શું કર્યું, આ મારો અભ્યાસનો વિષય હતો. એટલે ભાષાના જે ઘટકો છે એમને ખોલવા, એમને સમજવા એ મારા રસનો વિષય છે, મારા અધ્યયન અધ્યાપનનો વિષય છે. અને એટલે જ્યારે હું તમારી સાથે વ્યાકરણના કે ભાષા સાહિત્યના કોઈ પણ મુદ્દાની વાત કરીશ ત્યારે એની પાછળ મારા વર્ષોનો, હું 1990થી કોલેજમાં ગુજરાતી વિષય ભણાવું છું. એટલું જ નહીં, જે સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે, તો એના માટે સ્પીપા અને એવી અન્ય સંસ્થાઓ સાથે હું સંકળાયેલી છું અને મેં વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડેલું છે. ભાષા અને સાહિત્ય સંદર્ભે જે મહત્વની સંસ્થાઓ કહી શકાય, ગુજરાતી સાહિત્ય પરિષદ છે, ગુજરાતી વિશ્વકોશ છે, ગુજરાત વિદ્યાપીઠ છે, એની સાથે હું જુદા જુદા પ્રકલ્પોમાં, જુદા જુદા પ્રોજેક્ટ્સમાં જોડાયેલી છું, કાર્ય કર્યું છે અને હાલમાં પણ કરી રહી છું. અને એ જે મારો અનુભવ છે, શીખતા શીખતા
ઘણું બધું શીખી, શીખવાડતા ઘણું બધું શીખી. એના કારણે કેટલાક જે વિદેશથી આવતા વિદ્યાર્થીઓ છે જેમને ગુજરાતી શીખવી છે, તો AIIS એટલે કે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન સ્ટડીઝ, એમાં પણ મેં વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ કર્યું છે. તો પરદેશથી આવ્યા હોય, છૂટાછવાયા હોય, અને એ લોકોને વ્યક્તિગત ધોરણે પણ મેં ગુજરાતી શીખવ્યું છે. એટલે ગુજરાતી લોકોને, બિન ગુજરાતી લોકોને, પરદેશી લોકોને ગુજરાતી શીખવાડવાનો મારો વર્ષોનો અનુભવ છે. અને એમના નાના નાના પ્રશ્નોએ મને ઘણું બધું શીખવાડ્યું છે. અને એ જ મારું જ્ઞાન લઈને હું તમારી પાસે આ પ્લેટફોર્મ લઈને આવું છું, એક્સપ્લોર ગુજરાતી. લેટ અસ એક્સપ્લોર ધ ગુજરાતી ટુગેધર.